નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. વિડીયોમાં વાત કરીશું મિત્રો, ભારત સરકાર દ્વારા બજેટ પૂર્ણ થઈ ગયું છે અને બજેટની પૂર્ણાવતિ થતાની સાથે જ ભારતીય સરકાર દ્વારા અને ભારતના નાણાં વિભાગ દ્વારા પેન્શનર્સો માટે એક મહત્વની જે છે તે જાહેરાત કરવામાં આવી છે. દેશમાં મિત્રો 78 લાખનું સંખ્યાબળ ધરાવતા પેન્શનર્સો માટે સારા સમાચાર છે અને બજેટ બાદ સરકારે જે છે તે મિત્રો મોટી રાહત આ બજેટ પેન્શનર્સોને આપી છે. મિત્રો વિડીયોમાં જાણીએ કે મિત્રો કયા પેન્શનર્સોને શું લાભ સરકાર દ્વારા બજેટ પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવે છે તેના વિશે આ વિડીયોમાં વિગતવાર આપણે જે છે તે માહિતી મેળવીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે EPS 95 પેન્શનર્સો કે જેઓનું સંખ્યાબળ દેશમાં 78 લાખ કરતાં વધારે છે તેવા પેન્શનર્સો માટે સારા સમાચાર છે. બજેટ બાદ જે છે તે સરકારે એક મોટી ભેટ આ કર્મચારીઓને આપી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન EPFOમાં 78 લાખથી વધુ પેન્શનરો છે જેમના માટે પેન્શન મેળવવાનું ચાલુ રાખવા માટે દર વર્ષે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું ફરજિયાત છે. પહેલાં તમને ફિઝિકલ લાઈફ સર્ટિફિકેટ જમા કરવા માટે બેંકોમાં જવું પડતું હતું, જેમાં ઘણી સમસ્યાઓ આવતી હતી, પરંતુ હવે પેન્શનરોની આ સમસ્યા દૂર થઈ ગઈ છે. EPFOએ તેના પેન્શનરો માટે જીવન સરળ બનાવવા માટે 2015માં ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે કે DLC અપનાવ્યું હતું. આ સાથે EPFO બાયોમેટ્રિક્સ પ્રમાણીકરણના આધારે EPS પેન્શનરો પાસેથી DLC સ્વીકારે છે. બાયોમેટ્રિક્સ આધારિત DLC સબમિટ કરવા માટે પેન્શનરે કોઈપણ બેંક, પોસ્ટ ઓફિસ, કોમન સર્વિસ સેન્ટર CCS, CSC અથવા EPFO ઓફિસની શાખાની મુલાકાત લેવાની જરૂર છે, કારણ કે ત્યાં ફિંગરપ્રિન્ટ આઈરિસ કેપ્ચર ડિવાઇસ ઉપલબ્ધ છે. પેન્શનરોની ભેટ મળી છે મોટી. બેંકો, પોસ્ટ ઓફિસો વગેરેમાં વૃદ્ધોને થતી તકલીફોને ઘટાડવા માટે MEITY અને UIDA ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી FAT વિકસાવી છે, જેના હેઠળ જીવન પ્રમાણપત્રના પુરાવા તરીકે ચહેરાની ઓળખ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય છે. EPFOએ જુલાઈ 2022માં આ ટેકનોલોજી અપનાવી હતી. આનાથી પેન્શનરો દ્વારા તેમના ઘરમાં આરામથી DLC જમા કરવાની એક સંપૂર્ણપણે નવી પ્રક્રિયા રજૂ કરવામાં આવી અને તેમના માટે પ્રક્રિયા સરળ અને સસ્તી બની. આની મદદથી વૃદ્ધો કોઈપણ એન્ડ્રોઇડ આધારિત સ્માર્ટફોન ઉપયોગ કરીને પ્રક્રિયા પૂર્ણ કરી શકશે અને વૃદ્ધાવસ્થામાં બેંક, પોસ્ટ ઓફિસ વગેરે જવાની ઝંઝટમાંથી બચી શકશે. તમને 1 મિનિટમાં જ ઘરે બેસીને જીવન પ્રમાણપત્ર ભરી શકો છો. ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પેન્શનર તેના ઘરના આરામથી સ્માર્ટફોનના કેમેરાનો ઉપયોગ કરી ચહેરાના સ્કેન દ્વારા ઓળખી શકાય છે. આ પ્રમાણીકરણ UIDI ફેસ રેકગ્નિશન એપનો ઉપયોગ કરીને UIDIના આધાર ડેટાબેઝમાંથી કરવામાં આવે છે. 60 લાખ પેન્શનરનો આ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. EPFOમાં તેની રજૂઆતથી 2022-23માં 2.1 લાખ પેન્શનરો દ્વારા ફેશિયલ ઓથેન્ટિફિકેશન ટેકનોલોજી દ્વારા DLC સબમિટ કરવામાં આવ્યા હતા, જે 23-24માં વધીને 6.6 લાખ થઈ ગયા હતા. આ ટેકનોલોજી જે ઉપયોગમાં વાર્ષિક ધોરણે 200%નો વધારો દર્શાવે છે અને એ પણ નોંધનીય છે કે 23-24માં 6.6 લાખ FAT આધારિત DLC એ વર્ષ દરમિયાન પ્રાપ્ત થયેલા કુલ DLCના લગભગ 10% છે. છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન પેન્શનરો પાસેથી કુલ 60 લાખ DLC પ્રાપ્ત થયા હતા. આ બે એપ્લિકેશનની જરૂર પડે છે. ચહેરાની ઓળખ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે વ્યક્તિ તેના સ્માર્ટફોનમાં મોબાઈલના પ્લે સ્ટોરમાંથી આધાર ફેસ ID અને જીવન પ્રમાણપત્ર નામની બે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે. આ એપ્લિકેશન્સ માટે ઓપરેટર ઓથેન્ટિકેશન આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર દ્વારા કરવામાં આવે છે. સફળ ચહેરો સ્કેન સુનિશ્ચિત કરવા માટે એપ્લિકેશનમાં વિગતવાર માર્ગદર્શિકા પ્રદાન કરવામાં આવી છે. એકવાર સ્કેન પૂર્ણ થઈ ગયા પછી DLC સબમિશનને જીવન પ્રમાણપત્ર ID અને PPO નંબર સાથે મોબાઈલ સ્ક્રીન પર કન્ફર્મ કરવામાં આવે છે, જે પ્રક્રિયા તમારા ઘરથી આરામથી અનુકૂળતાથી દર્શાવી શકાય છે. પેન્શનરનું જીવન સરળ બનાવ્યું છે. EPS પેન્શનરોના DLC માટેના આ નવીન અને અનુકૂળ તકનીકનો ઉપયોગ જુલાઈ 2022માં EPFOના સોફ્ટવેરમાં ઉમેરવામાં આવ્યો હતો. શક્ય તેટલા વધુ પેન્શનરોમાં આવી નવી પદ્ધતિ લોકપ્રિય બને તેની ખાતરી કરવા માટે તમામ પ્રાદેશિક કચેરીઓને વિગતવાર સૂચનાઓ પણ આપવામાં આવી હતી. આ પ્રક્રિયા પેન્શન ધારકોને માત્ર પ્રાદેશિક કચેરીઓમાં જ નહીં, પરંતુ જાન્યુઆરી 2023થી ભારતના તમામ જિલ્લાઓમાં આયોજિત નિધિ આપકે નિયુક્ત કાર્યક્રમ દરમિયાન પણ નિયતપણે સમજાવવામાં આવે છે. EPFOને વિશ્વાસ છે કે આ સુવિધા વધુને વધુ પેન્શનરો માટે જીવન સરળ બનાવશે. આમ EPFO દ્વારા બજેટ બાદ તુરંત જ મિત્રો સરકારી કર્મચારીઓને જે છે તે મિત્રો પેન્શનર્સોને આ ભેટ આપવામાં આવી છે. જય હિન્દ, અસ્તુ.